ગુડ મોર્નિંગ ઓલ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ટોપિક કમ્પેર બેઝિક એપ્રોચ એન્ડ મિમિક એપ્રોચ ફોર ધ કન્સ્ટ્રક્શન ઓફ HMI પેનલ. GTUની ફાઇનલ એક્ઝામમાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે કમ્પેર કરો બેઝિક એપ્રોચ અને મિમિક એપ્રોચ ફોર કન્સ્ટ્રક્શન ઓફ HMI પેનલ માટે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં આપણે જોશું બેઝિક એપ્રોચ. બરાબર, તેમાં વોટર હીટિંગ સબસિસ્ટમ આપેલી છે, જેમાં ટેમ્પરેચર અને લેવલ માટે 2 સ્કેલ આપેલા છે. બરાબર, રેડી. એમાં સેટ પોઈન્ટ અહીંયા રેફરન્સ આપેલું છે. બરાબર, પછી બીજું આપેલું છે વાલ્વ અને બ્રેકર. એના માટે પણ ઓપન અને ક્લોઝ કરવા માટે 2 આપેલું છે, અને અહીંયા આપેલું એનું કન્સ્ટ્રક્શન એટલે કે એની જે છે વોટર અને પાવર માટે ડિસ્પ્લે માટે. રેડી. આ થઈ ગઈ આપણે બેઝિક એપ્રોચમાં વોટર હીટિંગ સબસિસ્ટમ, જેમાં ટેમ્પરેચર અને લેવલ માટે 2 સ્કેલ આપેલા છે. એકચ્યુઅલ કેટલું લેવલ અને ટેમ્પરેચર આવે એના માટે, અને નીચે અહીંયા સેટ ટાઈમ આપેલું છે કે કયા ટાઈમે કેટલું લેવલ અને ટેમ્પરેચર આવે. બરાબર, અને વાલ્વ અને બ્રેકર આપેલું છે જે ઓપન અને ક્લોઝ કરવા માટે. બરાબર, અને અહીંયા કન્સ્ટ્રક્શન છે વોટર અને પાવર માટે. રેડી, એકદમ સિમ્પલ છે, જોઈ લ્યો એકવાર. ડન છે? રેડી. ઓકે, ક્લિયર. એકદમ સિમ્પલ આકૃતિ છે, જોઈ લ્યો. બરાબર, રેડી. બેઝિક એપ્રોચ. રેડી. ટેમ્પરેચર લેવલ સેટ માટે રિફ્રેશ, અને વાલ અને બ્રેકર માટે એને ઓન ઓફ અને ક્લોઝ કરવા માટે સ્વિચ, અને અહીંયા વોટર અને પાવર જે ડિસ્પ્લેમાં આપેલું છે. બરાબર, વ્યવસ્થિત જોઈ લો એક વખત. બેઝિક એપ્રોચ ફોર HMI પેનલ. રેડી. ચાલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ. પછી આપેલું છે ડિસ્પ્લે મીટર આપેલું છે. રેડી. અહીંયા ડિસ્પ્લે મીટર આપેલું છે, એના માટે કંટ્રોલ સ્વિચ આપેલી છે. પછી અહીંયા ઇન્ડિકેશન લેમ્પ આપેલો છે, અને અહીંયા ડિસ્પ્લે મીટર, અને અહીંયા પોટેન્શિયોમીટર આપેલું છે. બરાબર, રેડી. ખ્યાલ પડી જાય બધાને? સિમ્પલ બધું ડ્રો કરી નાખવાનું છે. ડિસ્પ્લે મીટર, એના માટે કંટ્રોલ સ્વિચ, પછી ઇન્ડિકેશન લેમ્પ, અને ડિસ્પ્લે કાઉન્ટર, અને પોટેન્શિયોમીટર. હવે એના વિશે થોડુંક લખી નાખવાનું કે બેઝિક એપ્રોચ એ કોસ્ટ ઇફેક્ટિવ એપ્રોચ છે, એટલે કે જેની કોસ્ટ છે એ બહુ ઓછી છે, એટલે કે કોસ્ટ ઇફેક્ટિવ છે બેઝિક એપ્રોચ એ. બીજો પોઈન્ટ એમાં જોઈએ તો જેમાં બધા એક્ટિવ ડિસ્પ્લે અને કંટ્રોલ કમ્પોનેન્ટ્સ પર એના ઓપરેશનના કામમાં માઉન્ટ કરાયેલા હોય છે. બરાબર, કંટ્રોલ કમ્પોનેન્ટ્સ પેનલ પર તેના ઓપરેશનના કામમાં માઉન્ટ કરેલા હોય છે. આપણે આગળ જોયું એમાં. બરાબર, માઉન્ટ બધા કરેલા હોય. ટેમ્પરેચર, પછી એના માટે વાલ્વ ઓપન ક્લોઝ, પછી ડિસ્પ્લે પાવર, કંટ્રોલ સ્વિચ. બરાબર, તો એમાં બધા એક્ટિવ ડિસ્પ્લે અને કંટ્રોલ કમ્પોનેન્ટ પેનલ એના ઉપર ઓપરેશનના કામમાં માઉન્ટ કરાયેલા હોય છે. હવે ફિગરમાં આપણે વોટર હીટિંગ પ્રોસેસની પેનલ દર્શાવેલ છે. આ એપ્રોચમાં ઓપરેટર દ્વારા જે કરવામાં આવે છે પ્રોસેસ. રેડી, ખ્યાલ પડી ગયો? એકદમ સિમ્પલ છે બેઝિક એપ્રોચ, કે જેમાં આપણે ટેમ્પરેચર, લેવલ, વાલ્વ અને એનું કન્સ્ટ્રક્શન, પાવર અને વોટર. બરાબર, તો આ આખું એનું બેઝિક એપ્રોચનું જે કન્સ્ટ્રક્શન છે ફોર HMI પેનલ. રેડી. વોટર હાર્વેસ્ટિંગ સબસિસ્ટમ, એમાં ટેમ્પરેચર અને લેવલ. બરાબર, અને નીચે છે એનું પોટેન્શિયોમીટર. પછી છે વાલ્વ આપેલા છે ઓપન અને ક્લોઝ માટે, એની સ્વિચ, અને ડિસ્પ્લે માટે વોટર અને પાવર. પછી અહીંયા ડિસ્પ્લે મીટર આપેલું છે, એના માટે કંટ્રોલ સ્વિચ છે, પછી ઇન્ડિકેશન લેમ્પ છે, અને ડિસ્પ્લે કાઉન્ટર, અને પોટેન્શિયોમીટર. રેડી. એ થઈ ગયું બેઝિક એપ્રોચ. હવે જોઈએ મિમિક એપ્રોચ જોઈએ તો એમાં પણ જે છે વોટર કન્ઝપ્શન અહીંયા એકચ્યુઅલ છે. પછી અહીંયા ડિઝાયર્ડ લેવલ છે, આપણે જેટલું જોતું હોય એટલું. પછી અહીંયા ગરમ પાણી આપેલું છે, જેને ગરમ કરવા માટે હીટિંગ એલિમેન્ટ આપેલું છે.
અહીંયાથી એને ઓપન ક્લોઝ કરવા. આમાં એક ટેમ્પમાં વોટર ભરેલું છે, પાણી, અને અહીંયા વાલ આપેલો છે ઓપન અને ક્લોઝ કરવા માટે. અહીંયા ટેમ્પરેચર દર્શાવવા માટે છે. પછી અહીંયા જે છે ડિઝાયર ટેમ્પરેચર કેટલું આવે એના માટેનું અહીંયા રાખેલું છે. અને અહીંયા એકચ્યુઅલ જે પાવર કન્ઝપ્શન કેટલો થાય એ દર્શાવેલું છે. રેડી. આકૃતિ એકદમ સિમ્પલ છે મિમિક એપ્રોચમાં. કે સૌથી પહેલાં તો એમાં એક ટેન્કમાં વોટર આપેલું હોય છે કે જ્યાં એને ગરમ કરવા માટે હીટિંગ એલિમેન્ટ રાખેલું હોય છે, બરાબર. પછી લેવલ માટે એક લેવલ રાખેલું સેન્સર રાખેલું હોય, ટેમ્પરેચર માટે ટેમ્પરેચર સેન્સર રાખેલું હોય. પછી એકચ્યુઅલ લીટર જે વોટર છે એનું કન્ઝપ્શન માટેનું રાખેલું છે, અને કેટલા કિલોવોટ પાવર કન્ઝપ્શન થાય એના માટે રાખેલું, અને ખોલ બંધ માટે ઉપર વાલ્વ આપેલા છે, બરાબર. અને અહીંયા પણ પાવર સપ્લાય આપેલો છે, અને ઓપન અને ક્લોઝ કરવા માટે એક આપણે હીટિંગ એલિમેન્ટ રાખેલું છે. રેડી, ડન. ને એક વખત જોઈ લ્યો મિમિક એપ્રોચ, બરાબર. જીટીઓની એક્ઝામમાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કમ્પાર બેઝિક એપ્રોચ એન્ડ મિમિક એપ્રોચ. તો તમારે આવી રીતના આકૃતિ ડ્રો કરી નાખવાની, અને ઉપર મુજબ આપણે જે લખ્યું હતું એવી રીતે આમાં પણ લખી નાખવાનું કે જે છે મિમિક એપ્રોચ એમાં બેઝિક એપ્રોચનો ડિસએડવાન્ટેજ દૂર થાય છે, જેમાં પેનલ પર પ્રોસેસ ડાયાગ્રામ સાથે એક્ટિવ ડિસ્પ્લે અને કંટ્રોલ કમ્પોનેન્ટ્સ લગાડેલો હોય છે, જેથી તેને ઓળખવામાં સરળ રહે. રેડી. ખાલી આકૃતિ જ છે, અને એના વિશે થોડું 2-3 પોઈન્ટ લખી નાખવાના, બરાબર. આપણે અત્યારે સ્ટડી કર્યું બેઝિક એપ્રોચ અને મિમિક એપ્રોચનું કમ્પેરિઝન. રેડી. એકદમ સિમ્પલ છે, ખાલી આકૃતિ જ છે. વ્યવસ્થિત ડ્રો કરી નાખો એટલે પૂરેપૂરા માર્ક્સ મળી શકે. 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે. રેડી. બેઝિક એપ્રોચ અને મિમિક એપ્રોચ ઓફ HMI પેનલ. રેડી. ઓકે, બરાબર છે. આઈ હોપ ક્લિયર ટોપિક, બરાબર છે. આ કમ્પેર બેઝિક એપ્રોચ અને મિમિક એપ્રોચ ફોર કન્સ્ટ્રક્શન ઓફ HMI પેનલ. જેમાં બેઝિક એપ્રોચમાં આપણે જોયું વોટર હીટિંગ સબસિસ્ટમ, એમાં ટેમ્પરેચર અને લેવલ સેન્સર રાખેલા હતા. પછી સેટ પોઈન્ટ માટે પોટેન્શિયોમીટર, પછી 2 વાલ અને બ્રેકર રાખેલા હતા, જેને ઓપન અને ક્લોઝ કરવા માટે સ્વિચ, અને કન્સ્ટ્રક્શનમાં આપણે વોટર અને જે છે પાવર ડિસ્પ્લે માટે રાખેલા હતા. પછી ડિસ્પ્લે મીટર માટે કંટ્રોલ સ્વિચ, પછી ઇન્ડિકેશન લેમ્પ અને ડિસ્પ્લે કાઉન્ટર અને પોટેન્શિયોમીટર. એમાં પણ આપણે જોયું બેઝિક એપ્રોચ એ કોસ્ટ ઇફેક્ટિવ એપ્રોચ છે, જેમાં બધા એક્ટિવ ડિસ્પ્લે અને કંટ્રોલ કમ્પોનેન્ટ્સ પેનલ પર ઓપરેશનના કામમાં માઉન્ટ કરાયેલા હોય છે. ફિગરમાં આપણે વોટર હીટિંગ પ્રોસેસની પેનલ દર્શાવેલ છે, બરાબર છે. જે મિમિકમાં પણ જોયું કે એક ટેન્ક હોય છે, એમાં વોટર ભરવામાં આવે છે, અને એને ગરમ કરવા માટે આપણે વોટર હીટિંગ એલિમેન્ટ, પછી એને સેન્સ કરવા માટે ટેમ્પરેચર અને લેવલ રાખેલા હોય છે, પછી એને કંટ્રોલ કરવા માટે ઓપન અને ક્લોઝ કરવા માટે વાલ આપેલા હોય છે, પછી ડિઝાયર ટેમ્પરેચર અને થોડાક નેટવર્ક ઇસ્યુના લીધે વચ્ચે ડિસ્ટર્બન્સ આવે છે. રેડી. આપણું થઈ ગયું બેઝિક એપ્રોચ અને મિમિક એપ્રોચ ફોર HMI પેનલ. રેડી. હવે નેક્સ્ટ પોઈન્ટ છે સ્ટેટ એન્ડ કમ્પેર ટાઈપ ઓફ મિમિક પેનલ્સ. 2 ટાઈપની મિમિક પેનલ હોય છે, એક શીટ મેટલ, ફાઈબર ગ્લાસ અને મોઝેઇક ટાઇલ્સ બેઝડ. તો શીટ મેટલ દ્વારા જોઈએ બરાબર છે. શીટ મેટલ દ્વારા આપણે જોઈએ તો શીટ મેટલ ઓર ફાઈબર ગ્લાસ બેઝ. તો એમાં ડિસ્પ્લે મીટર આપેલા છે, પછી અહીંયા
વિન્ડો આપેલી છે, અહીંયા પ્રોસેસ ડાયાગ્રામ વિથ કંટ્રોલ આપેલા છે ઓન ઓફ, અને અહીંયા ઇન્ડિકેશન લેપ આપેલા છે. બરાબર. શીટ મેટલ બેઝડ ફાયર ગ્લાસ જોઈ લો. એકદમ પહેલાં તો ડિસ્પ્લે મીટર આપેલા હોય, પછી એના માટે વિન્ડો આપેલી છે, ઓન ઓફ માટે આપેલા છે ડાયાગ્રામ, અને ઇન્ડિકેશન લેપ આપેલું છે. હવે શીટ મેટલ ફાઇબર ગ્લાસ પેનલમાં આગળ જતાં તેને એક્સપાન્ડ કરી અથવા મોડિફાઈ કરવી અઘરી પડે છે, જેથી તે ઇનફ્લેક્સિબલ હોય છે, તેની કોસ્ટ ઓછી હોય છે. રેડી. આટલું ખાલી લખવાનું છે એમાં, કે શીટ મેટલ ફાઇબર ગ્લાસ પેનલમાં આગળ આપણે જઈએ એમને એક્સપેન્ડ કરવી અથવા તો મોડિફાઈ કરવી બહુ અઘરી પડે છે, જેથી તે ઇનફ્લેક્સિબલ છે, એટલે કે ફ્લેક્સિબલ હોતી નથી, અને તેની કોસ્ટ જે છે ઓછી હોય છે. રેડી. આ થઈ ગયું આપણું શીટ મેટલ. અને મોઝેઇક ટાઇલ બેસ્ડ. હવે એમાં જોઈએ તો ફાયર લોકેશન વોર્નિંગ સિસ્ટમ હોય, પછી એમાં ઝોન આપેલા છે 10A 10B, અને અહીંયા ગેસ મીટરિંગ આપેલું છે. રેડી. એકદમ સિમ્પલ છે, જોઈ લ્યો. બરાબર છે. મોઝેઇક ટાઇલ બેઝડ. મોઝેઇક ટાઇલ બેઝડ પેનલમાં છે મોડિફિકેશન અથવા પ્રોસેસ કમ્પોનેન્ટનું એક્સપાન્શન સરળતાથી થઈ શકે છે. મોઝેઇક ટાઇલ બેઝડ પેનલની કોસ્ટ શીટ જે છે એ ફાઇબર ગ્લાસની સરખામણીમાં વધારે હોય છે. રેડી. આટલું આવડી જશે. ખાસ તમે આકૃતિ પર વધારે ફોકસ કરજો. બરાબર. જેટલી આકૃતિ તમે વ્યવસ્થિત દોરશો એટલા માર્ક્સ વધારે મળવાની શક્યતા રહેશે. રેડી. થઈ ગયું શીટ મેટલ ફાઇબર ગ્લાસ બેઝડ અને મોઝેઇક ટાઇલ બેઝડ. રેડી. ફરી એક વખત પાછું જોઈ લો આખી બે આકૃતિ, અને એના વિશે થોડું લખી નાખવાનું. બરાબર. 2-3 લીટી, બટ આકૃતિ સાચી ડ્રો કરવાની રહેશે. ઓકે. જોઈ લ્યો એક વખત. શીટ મેટલ ફાઇબર ગ્લાસ બેઝ, જેમાં ડિસ્પ્લે મીટર આપેલા છે ઉપર, પછી વિન્ડોઝ આપેલું છે, અને ઇન્ડિકેશન લેપ, અને પ્રોસેસ ડાયાગ્રામ વિથ કંટ્રોલ ઓન ઓફ માટે. પછી શીટ મેટલ જે છે ફાઇબર ગ્લાસ પેનલમાં આગળ જતાં તેને એક્સપાન્ડ કરવા અથવા મોડિફાઈ કરવી અઘરી છે, જેથી તે ઇનફ્લેક્સિબલ હોય છે, અને તેની કોસ્ટ બહુ ઓછી હોય છે. પછી મોઝેઇક ટાઇલ બેઝમાં પણ ફાયર લોકેશનનું વોર્નિંગ સિસ્ટમ આપેલી છે, જેમાં ઝોન 10A 10B અને ગેસ મીટરિંગ આપેલું છે. મોઝેઇક ટાઇલ બેઝ પેનલમાં મોડિફિકેશન અથવા પ્રોસેસ કમ્પોનેન્ટનું એક્સપાન્શન સરળતાથી થઈ શકે છે. મોઝેઇક ટાઇલ્સ બેઝ પેનલની કોસ્ટ શીટની સરખામણીમાં વધારે હોય છે. રેડી. આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ટોપિક સ્ટડી કરશું.